મિત્રો, હું રાઠોડ ફરી એક નવા વિડીયો સાથે આવી ગઈ છું. મને ગળામાં કાંઈક ખરાબી આવી ગઈ છે, એટલે હું વધારે તમને બોલી નહીં શકું, પણ જેટલું બોલાય એટલું બોલીશ. તો હું આવી ગઈ છું મેલડીમાંની મંદિરે. સામે લખ્યું પણ છે મેલડીમાં. તો આજે હું તમને મેલડીમાંના દર્શન કરાવીશ, તો ચાલો ના જઈએ. તો આ મેલડીમાંનું મંદિર ઘણા વર્ષો પહેલાં જૂનું છે. અને આ મેલડીમાં સાક્ષાત દર્શન પણ આપે છે. અને ઘણી વખત ઘણા માણસોએ માનતા લઈને પણ આવે છે. તેની પણ માનતા જે માન્યું હોય તેને મળ્યું છે. તેવું ઘણી બધી કોકે માનતા લીધી છે. અને છોકરાઓને તો માતાજી દીકરાઓ પણ આપે છે. ચાલો આગળ જઈએ. તો આ છે આરતી જ્યારે થતી હોય છે ત્યારે આવડો લાઇટથી ચાલે છે. અહીંયા આમાં ઢોલ જેવું વગડે અહીંયા છે. સારું આગળ જઈએ. બાપો જ ને મને ખીજે. અહીંયા આંબાનો જ બગીચો છે ને થોડીક બીક પણ લાગે છે. થોડા મોટા ને મોટા આંબા છે. ચાલો આખા મંદિરનો આટો ફરી લઈને જ્યાં જ્યાં જે વસ્તુ આવે એ તમને બતાવીએ. તમે જોશો આ કવડો મોટો આંબો છે ને તે આખા મંદિરને માથે અડધે લગીને આવી ગયું છે. જોઈ શકો છો. અહીંયા 2 જાતની ગુલાબડી પણ છે. નહીં સોરી, ગુલાબડી એક છે પણ 2 કલરના આવ્યા છે. આ લાલ છે ને ગુલાબી છે, 2 એક જ છે. થોડી લાલ ને ગુલાબી. ચાલો આગળ જઈએ. તો એવું બોર્ડ પણ મારી ગયેલું છે. તેમાં લખી ગયેલું છે મેલડી માતાજીના સ્થાપક શ્રી ભગત બાપુ. શ્રી મેલડી માતાજીના સ્થાપક શ્રી બચુભાઈ બાપુ. બચુ બાપા મકોણે આ મંદિરની સ્થાપના કરી હતી. તો બોલો જય મેલડી માતની. ચાલો બહાર જઈએ. ચાલો બહાર જઈએ અને મંદિરની સામે જે એક યજ્ઞશાળા છે. તો ભીમડિયા દાદા એ છે. ચાલો પુત્ર દાદા પાસે જઈએ. તો અહીંયા પુત્ર દાદા છે. મંદિરની એક્ઝેક્ટ સામે છે ને યજ્ઞશાળા છે. એ આપણે જઈએ. આપણા યજ્ઞશાળા છે અહીંયા.
તમે જોઈ શકો છો આ કેરીનો ફળ એવડી મોટી મોટી કેરીઓ આવે છે આમાં. તો ચાલો આગળ જાય અને હજી તમને ઘણી બધી વસ્તુ બતાવવાની છે. અહીંયા સાઈડમાં એક નદી પણ છે, ત્યાં ગોસર જેવું છે એટલે ના આપણે જવાનું નથી. હજુ આમાં હજી મોર પણ નથી આવ્યો અને આવશે પણ નહીં આવે. આ કેરી પાકવાની એટલે હવે ઓલા વર્ષેથી કેરી ચાલુ થઈ જશે. અને તમે જોઈ શકો છો કેવી કેરી. તો અહીંયા નાના એવા આંબામાં પણ ઘણી બધી કેરીઓ ચોટી છે. ચાલો આગળ જઈએ. આ પણ આંબો વિશાળ આંબામાં પણ એટલી કેરી આવી છે, લાટ જ આવી છે. આમાં પણ ઘણી કેરી આવી છે, આમાં પણ ઘણી કેરી આવી છે. આખા આંબા જ ભર્યા છે કેરી. હવે તમને હું એવી વસ્તુ બતાવવાની છે જે તમે ખાધી હોય ને મને કોમેન્ટમાં જણાવજો. આ છે એમની ઝાડ અને આ તો બધા જોઈ જશે તમારી. તો ચાલ આપણને પાડવાના. આને રામફળ કહેવાય અને હું ઝાડવાને ચડી અને પાડવાના કામ છે. આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતારામ.